આજે તો સુરેશ દાદા જઈ રહ્યા હતા ઘરે અને તેણે કીધું કે ચાલો હું જાઉં છું ઘરે અને તમે નીકળી જજો ઘરની બહાર. એટલે આ સાઈડ થઈ ગયું હતું ટ્રાફિક. મમ્મી કરી રહ્યા હતા દીવાબત્તી પતી ગયા એટલે અમે મસ્ત મજાના થઈ ગયા હતા રેડી અને અમારે જવાનું હતું જમવા માટે. કાનુ આવી ગયો હતો ઘરે એટલે તેને બેસાડી દીધો હતો ગાડીમાં અને અમે બધા જ બેસી ગયા હતા ગાડીમાં. કાનુ મમ્મી અને પપ્પા જોડે રમી રહ્યો હતો. આ સાઈડ અમારા વિસ્તારમાં થઈ રહ્યું હતું સ્વામિનારાયણનું મંદિર એટલે ત્યાં ચાલી રહ્યો હતો શાક ઉત્સવનો પ્રોગ્રામ એટલે રસ્તામાં ટ્રાફિક પણ લાગી ગયું હતું. પહોંચી ગયા હતા મોટા પપ્પાના ઘરે જમવા જવાનું હતું ત્યાં જઈ અને મસ્ત પરોઠા વણવા લાગ્યા હતા અને જમવાનું પણ થઈ ગયું હતું રેડી. બેસી ગયા હતા જમવામાં હતું કાજુ કરીનું શાક, પરાઠા, રાઈસ, સલાડ, પાપડ અને છાશ. જમી રહ્યા હતા અને જોયું ત્યાં તો કાનુ તેના બધા જ મોટા ભાઈ બહેન જોડે રમી રહ્યો હતો. અહીંયા બધા જ ભાઈઓ એક સાથે બેસી ગયા હતા ને અહીંયા બધી જ અમારા ઘરના વડીલો બેસી ગયા હતા. અમે રિટર્ન થઈ ગયા હતા ઘરે. કાનુ આવી ગયો હતો મમ્મીની પાસે. આવજો, જય શ્રી કૃષ્ણ.